સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 99। બાણાસુરના 3 નગરોનો ભગવાન શંકર દ્વારા સંહાર, ઝાલેશ્વર નામના બાણલિંગની ઉત્પત્તિ અને બાણાસુરને શિવલોકની પ્રાપ્તિ। માર્કંડેયજી કહે છે કે સતયુગમાં બલિ નામના એક પ્રસિદ્ધ શ્રેષ્ઠ દૈત્ય થઈ ગયા। તેમના મહાપરાક્રમી પુત્રનું નામ બાણાસુર હતું। તે પોતાની સહસ્ત્ર ભુજાઓના કારણે વિખ્યાત હતો। તેણે 1000 દિવ્ય વર્ષો સુધી મહાદેવજીની આરાધના કરી। એનાથી સંતુષ્ટ થઈને મહાદેવજીએ કહ્યું કે વત્સ, તું કોઈ શ્રેષ્ઠ વરદાન માગ। બાણાસુર બોલ્યો કે પ્રભુ, મારું નગર દિવ્ય અને સંપૂર્ણ દેવતાઓ માટે આજે થાય। આપના સિવાય બીજા કોઈ દેવતાનો તેમાં પ્રવેશ દુર્ગમ હોય। મારું આ નગર મારા સ્થિર રહેવાથી સ્થિર રહે અને હું ચાલું ત્યારે મારી સાથે સાથે ચાલે, સંપૂર્ણ રીતે મારા મનને અનુકૂળ રહે। મહાદેવજીએ કહ્યું, એવમસ્તુ। ત્યાર પછી ભગવાન વિષ્ણુએ પણ બાણાસુરને કહ્યું કે જો મહાદેવજીએ તમને એક નગર તમારા મનને અનુકૂળ આપ્યું છે તો હું પણ તમને એવું બીજું નગર આપું છું। ત્યાર પછી બંને દેવ શ્રી વિષ્ણુ અને શિવે ભેગા થઈને કહ્યું કે બાણાસુર, હવે તમે તરત બ્રહ્માજી પાસે જાઓ। ત્યારે બલિનો પુત્ર બ્રહ્માજી પાસે ગયો। બ્રહ્માજીએ તેને હૃદય લગાવ્યો અને કહ્યું કે વત્સ, ભગવાન શિવ અને વિષ્ણુ બંને એ તમને એક એક નગર આપ્યું છે, તેથી હું પણ તમને એક એવું નગર આપું છું। આ ત્રણેય નગરોને પ્રાપ્ત કરી બાણાસુર ત્રિપુરના નામે પ્રસિદ્ધ થયું। યુધિષ્ઠિર આ પ્રમાણે વરદાન મેળવીને 1000 ભુજાઓના વિસ્તારથી શક્તિશાળી બનેલો બાણાસુર સમસ્ત દેવતાઓ માટે અવધ્ય થઈ ગયો। તેણે યક્ષ, વિદ્યાધર, દેવ, દાનવ, ગંધર્વો અને રાક્ષસોના સમસ્ત નિવાસસ્થાનોને નષ્ટ કરી નાખ્યા। ત્યાંની વેદીઓ તોડી નાખી, ઇન્દ્રની અમરાવતીને ઉજ્જડ કરી દીધી। ત્યાંના અત્યાચારોથી ઉદ્વિગ્ન થઈને બધા દેવતાઓ મહાદેવજીની પાસે ગયા અને આ પ્રમાણે બોલ્યા કે ભગવાન, આપે વિષ્ણુ તથા બ્રહ્માજીએ પણ બાણાસુરને વરદાન આપી અજય બનાવી દીધો છે, તેથી તેની સાથે યુદ્ધ કરવાની શક્તિ કોઈનામાં પણ નથી। જે પણ તેમની સામે ઊભો રહેશે તેને તે ભસ્મ કરી શકે છે। મહાદેવજી બોલ્યા કે દેવતાઓ, તમે બધા 30 કરોડ છો અને બહુ બળવાન છો। બધા લોકો સંગઠિત થઈને જાઓ અને યત્નપૂર્વક ત્રિપુરનો વિનાશ કરો। આ સાંભળીને બધા દેવતાઓ તીક્ષ્ણ અસ્ત્ર-શસ્ત્ર લઈને બાણાસુરના ત્રિપુરની પાસે ગયા, પરંતુ તે દૈત્ય બધા દેવતાઓને ક્ષણવારમાં પરાસ્ત કરી દીધા। તેમના અસ્ત્ર-શસ્ત્ર પણ લઈ લીધા। દેવતાઓ હિંમત હારી ગયા। તેઓ હતોત્સાહ થઈને મહાદેવજી પાસે ગયા। મહાદેવજીએ પૂછ્યું કે તમે બધા ત્યાં જઈ શું કર્યું? દેવતાઓએ કહ્યું કે ભગવાન, શું કહ્યું, અમે તેના પરાક્રમનું વર્ણન કરવા સમર્થ નથી। દેવતાઓની આ વાત સાંભળીને ભગવાન શિવે કહ્યું કે સારું, તો આ મહાદુષ્ટ ત્રિપુરનો સંહાર હું પોતે કરીશ। આમ કહીને તેઓ કૈલાસથી નીકળ્યા અને જ્યાં ત્રિપુરાસુર હતો ત્યાં જઈ પહોંચ્યા। તેમની સાથે દેવી પાર્વતી પણ હતા। ચંડેશ્વર, નંદી, મહાકાલ, મહેશ્વર, વૃષ, ભૃંગરીટી, વિઘ્નેશ, સ્કંદ, મહાવીર, પુષ્પદંત, ઘંટાકર્ણ, મહોદર, ગોમુખ, હસ્તિકર્ણ, સ્થૂલજંઘ અને વૃકોદર આ 15 પાર્ષદો પણ ભગવાન શિવની સાથે ગયા। તે બધા મહાદેવજી જેવા પરાક્રમી હતા। જ્યાં મહાન ક્ષેત્ર સ્વરૂપ શ્રીશૈલ નામનો સિદ્ધ પર્વત છે ત્યાં રોકાઈને મહાદેવજીએ દેવીને કહ્યું કે પ્રિય, ત્રિપુરાસુરોને આ જગાએ મારવો યોગ્ય થશે। આમ કહીને ભગવાન શંકરે તે પર્વતને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું અને વ્યાપક વિરાટ રૂપ ધારણ કરી પિનાક ધનુષ હાથમાં લીધું। પછી એક પગથી પાતાળને અને બીજાથી બ્રહ્માંડને દબાવ્યું તથા ત્રિપુરાસુર તરફ લક્ષ્ય રાખી અઘોર નામના બાણનો પ્રહાર કર્યો। તે અસ્ત્રથી દગ્ધ થઈ ત્રિપુરના 3 ટુકડા થઈ ગયા। ત્યાર પછી તેને નર્મદાના જળમાં નાખી દીધો। ત્યાં પડતા તે 7 પાતાળોને વિંધીને રસાતલમાં ચાલ્યો ગયો। તેથી ત્યાં ઝાલેશ્વર નામનું તીર્થ પ્રગટ થયું, જે 3 લોકમાં પ્રસિદ્ધ છે। ઝાલેશ્વર દેવનું પૂજન કરવાથી મનુષ્ય બ્રહ્મ હત્યાથી મુક્ત થઈ જાય છે અને કોટિ સહસ્ત્ર કલ્પો સુધી ભગવાન શિવના ધામમાં સુખેથી નિવાસ કરે છે। જે ત્યાં સ્નાન કરે છે તે તો સ્વર્ગમાં જાય છે અને જે મૃત્યુ પામે છે તેમનો પુનર્જન્મ થતો નથી। યુધિષ્ઠિર, ત્યાં તલ અને જળનું તર્પણ કરવાથી તથા પિંડદાન આપવાથી જ્યાં સુધી શંકર ભગવાન અને નર્મદાજી સ્થિત છે ત્યાં સુધી પિતૃઓ તૃપ્ત રહે છે। કાલાગ્નિ રુદ્રની જેમ પ્રજ્વલિત ત્રિપુરનાશક અઘોરાસ્ત્રને નર્મદા સિવાય બીજું કોણ ધારણ કરી શકે છે? આ પ્રમાણે અઘોરાસ્ત્ર છૂટેલ બાણાજલ ઝાલેશ્વર નામનું બાણલિંગ કહેવાયું છે। પોતાના 3 પુર દગ્ધ થયા પછી બાણાસુર ભયભીત થઈ ભગવાન શિવની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો। હે અનાદિદેવ, હે ઈશ, આપને નમસ્કાર છે। હે વિઘ્નેશ્વર, આપને નમસ્કાર છે। હે મહેશ્વર, આપને નમસ્કાર છે। હે સર્વજ્ઞ, હે આજ્ઞાનકારી હર, હે જ્ઞાનદાતા શિવ, આપને નમસ્કાર છે। અનંત ગુણમય રત્નોથી વિભૂષિત આ પરમેશ્વરને નમસ્કાર છે। હે પરાત્પર, હે પરાતીત, ઉત્પત્તિ અને પાલન કરનારા શિવ, આપને નમસ્કાર છે। બધા પ્રયોજનોની સિદ્ધિના સાધનભૂત હે વિશ્વનાથ, આપને નમસ્કાર છે। હે ધનંજય, હે નિરાધાર, સ્વભાવથી જ ઉપદ્રવ રહિત, આપને નમસ્કાર છે। હે સદા પ્રસન્ન રહેનારા પરમેશ્વર, આપ સંપૂર્ણ યોગોના સ્વામી છો, આપને નમસ્કાર છે। હે ભૂતનાથ, હે જગન્નાથ, હે સર્વાધાર, આપને નમસ્કાર છે। સૃષ્ટિ, સંહાર અને મોક્ષ 7 પાતાળોના આશ્રય, આપને નમસ્કાર છે। ત્રિનેત્ર અને ત્રિશૂળધારી ત્રિલોક સ્વરૂપ, આપને નમસ્કાર છે। હે ચંદ્રશેખર, દેવતા અને અસુર બંને આપના ચરણોમાં નમન કરે છે, આપને નમસ્કાર છે। હે મહાપ્રભુ, મેં મારી જીભની ચપળતાના કારણે આપના વિશે કોઈક કહેવાની ધૃષ્ટતા કરી છે, આપ તેને ક્ષમા કરો। આપના ગુણોનું વર્ણન કરવામાં કોણ સમર્થ છે? માર્કંડેયજી કહે છે કે બાણાસુર દ્વારા
કરવામાં આવેલી આ સ્તુતિને સાંભળીને ભગવાન શિવ તેને પ્રસન્ન થઈ ગયા અને આ પ્રમાણે બોલ્યા કે દૈત્યરાજ, સેવા પરાધજનિત તમારો આ દોષ ક્ષમા કરવામાં આવ્યો. તમને કોઈ વરદાન માગો. બાણાસુર બોલ્યા કે હે દેવ, હું મારા પરિવાર સહિત આ જ શરીરથી તમારા તે પરમધામમાં જાઉં જ્યાં પુનર્જન્મનો ભય નથી. બાણાસુરના વચન સાંભળી મહાદેવજીએ કહ્યું કે દૈત્યરાજ, તમે મારી ભક્તિના પ્રસાદથી મારી સમીપ નિવાસ કરશો. ત્યાર પછી બાણાસુર દિવ્ય વિમાન પર આરૂઢ થઈને મહાદેવજીની કૃપાથી તેમના લોકમાં ચાલ્યો ગયો. અમરકંટક અને યજ્ઞ પર્વતના શ્રેષ્ઠ તીર્થ તથા લિંગ અને રાજા ઇન્દ્રધુમ્નનો યજ્ઞ અને તેમના દેવોનું વરદાન. માર્કંડેયજી કહે છે કે હે યુધિષ્ઠિર, અમરકંટક પર્વત પર બધી બાજુ અત્યંત ગુપ્ત પુણ્યનો નિવાસ છે. તે ગિરિશ્રેષ્ઠથી લઈને નર્મદા નદી સુધી બધા તીર્થો અત્યંત પવિત્ર માનવામાં આવ્યા છે. અમરકંટકથી ઉત્તર ભાગમાં યજ્ઞ પર્વત છે, જે વિંધ્યાચલનો નાનો પુત્ર અને પર્યક પર્વતનો ભાઈ છે. પૂર્વકાળમાં બ્રહ્માજીએ ત્યાં સૌત્રમણી નામનો યજ્ઞ કર્યો હતો અને ઇન્દ્રે પણ તે જ પર્વત પર અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. મહર્ષિ દધીચિ તથા અન્ય દેવતાઓએ ત્યાં મોટા મોટા યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે જ યજ્ઞ પર્વતથી ચતુ નામની એક મહાનદી નીકળી, જે નર્મદામાં જઈને મળી છે. તે સંગમ વિશ્વવિખ્યાત તીર્થ છે. તેના તટ પર પીળા રંગના કુશ થાય છે. તે કુશ વડે શ્રાદ્ધ કરવાથી તે પિતૃઓને મોક્ષ આપનારા બને છે. જ્યાં ચતુ અને નર્મદા સંગમ છે અને જ્યાં યજ્ઞ પર્વત છે, તે બંનેની વચ્ચેની ભૂમિમાં જે શ્રાદ્ધનું અનુષ્ઠાન કરે છે તેના પિતૃઓ પૂર્ણ તૃપ્ત થાય છે. જે ત્યાં સ્નાન અને સિદ્ધેશ્વર તથા ચતુકેશ્વર લિંગની પરિક્રમા કરે છે, તે મનુષ્ય સંસારમાં પુનઃ જન્મ લેતો નથી, તે મુક્ત થઈ જાય છે. હે યુધિષ્ઠિર, ત્યાં મહાદેવજી સંગમમાં સ્થિત છે, પરંતુ મનુષ્ય તેમના દર્શન કરી શકતા નથી. દેવતા, અસુર અને નાગકન્યાઓ દ્વારા તેમનું પૂજન કરવામાં આવે છે. નીલગંગાની પશ્ચિમ અને નર્મદાના ઉત્તરે વ્યતિપાતેશ્વર નામનું શિવલિંગ છે, જે પરમ સિદ્ધિ આપનારું છે. એ સાક્ષાત જગદીશ્વર સોમનાથનું સ્વરૂપ છે. ત્યાં સાવિત્રી અને સપ્તર્ષિઓએ તપસ્યા કરી હતી. નર્મદાના તટ પર સાવિત્રી કુંડ અને વિખ્યાત તીર્થ છે. ત્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્યને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં તલ સહિત જળ આપવાથી તથા અન્નદાન કરવાથી પિતૃઓ સાવિત્રી લોકમાં રહીને તૃપ્તિ લાભ કરે છે. પાતાળેશ્વર નામના પ્રસિદ્ધ દેવતાઓના સ્વામી જગદીશ્વર સોમનાથનું પૂજન કરનાર શિવધામને પ્રાપ્ત થાય છે. સાવિત્રી કુંડમાં સ્નાન કરીને તેના જળથી ભગવાન સોમનાથનું પૂજન કરવું, તેનાથી તે મનુષ્યનો પુનઃ સંસારમાં જન્મ થતો નથી. માર્કંડેયજી કહે છે કે યુધિષ્ઠિર, સૂર્યવંશમાં ઇન્દ્રદ્યુમ્ન નામે એક અયોધ્યામાં એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા. તેમનો પર્વત વન કાનનો સહિત સંપૂર્ણ પૃથ્વીનું પાલન કર્યું હતું. તેમના રાજ્યમાં ચારે વર્ણના લોકો સ્વધર્મનું પૂર્ણપણે પાલન કરતા હતા. ગાયો ઈચ્છાનુસાર દૂધ આપતી હતી અને પૃથ્વી હરિયાળીથી લીલીછમ હતી. એક દિવસ રાજર્ષિ ઇન્દ્રદ્યુમ્ને મહર્ષિ વશિષ્ઠને પૂછ્યું કે મહામુનિ, હું અશ્વમેઘ યજ્ઞ કરવા ઈચ્છું છું, તો તે કયા તીર્થમાં તેનું અનુષ્ઠાન કરું? વશિષ્ઠજી બોલ્યા કે રાજન, વેદવેતા બ્રહ્મર્ષિઓ તમને જેવી સંમતિ આપે તે પ્રમાણે બ્રાહ્મણ ઋત્વિજો દ્વારા તમારે યજ્ઞનું અનુષ્ઠાન કરવું જોઈએ. તે સમયે રાજસભામાં મરીચિ, કશ્યપ, અંગિરા, ગૌતમ, દુર્વાસા, ચ્યવન, ધ્રુમ્ર, મહામુનિ, કણ્વ તથા બીજા પણ ઘણા ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુનિઓ બેઠા હતા. મહારાજ ઇન્દ્રદ્યુમ્ને તે બધાને પૂછ્યું કે કયા તીર્થમાં કરવામાં આવેલ યજ્ઞ મનોવાંછિત ફળ આપનાર થાય છે. ઋષિ બોલ્યા કે રાજન, આ કાર્ય માટે ઋષિઓએ જુદા જુદા તીર્થોને શ્રેષ્ઠ માન્યા છે. આ સાંભળીને દુર્વાસાએ હસતા હસતા કહ્યું કે રાજન, બ્રાહ્મણ જ્ઞાનની અધિકતાથી મહાન મનાય છે. ક્ષત્રિયોમાં જેનું બળ અને પરાક્રમ વધારે હોય તે મહાન મનાય છે. વૈશ્યોની મહાનતા તેમની સંપત્તિ પર આધારિત છે તથા શૂદ્ર જન્મ અને આયુષ્ય પ્રમાણે જ મોટા માનવામાં આવે છે. 7 કલ્પો સુધી જીવિત રહેનારા ત્રણેય વેદોના જ્ઞાતા ત્રિકાલજ્ઞ મહર્ષિ માર્કંડેયજી હોય ત્યાં ધર્મનું નિરૂપણ અને નિશ્ચય કરવાની શક્તિ કોનામાં છે? મહારાજ, તમે નર્મદાના તટ પર વિદ્યમાન ધર્મારણ્યમાં જાઓ. ત્યાં માર્કંડેયજી જ્યાં કહે તે સ્થાન પર તમારા યજ્ઞનો આરંભ કરો. દેવર્ષિ, તમે જેવું કહો છો તેવું જ કરીશ. આમ કહીને રાજા ઇન્દ્રદ્યુમ્ને પોતાના મંત્રી દેવગર્ભની યજ્ઞની બધી સામગ્રી સાથે લેવાની આજ્ઞા આપી અને પોતે ત્યાં બ્રાહ્મણો અને મુનિઓની સાથે દિવ્ય વાહન પર બેસીને બહુ પ્રસન્નતા સાથે યાત્રા કરી. તેમની સાથે અંતઃપુરની રાણીઓ પણ હતી. બધાની સાથે રાજા ઇન્દ્રદ્યુમ્ન ધર્મારણ્યમાં પહોંચ્યા, જ્યાં માર્કંડેયજી વિદ્યમાન હતા. ત્યાં જઈને તેમણે માર્કંડેયજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમનું યથાવત પૂજન કર્યું. રાજા ઇન્દ્રદ્યુમ્ને આવેલા જોઈને મહામુનિ માર્કંડેયજી પૂછ્યું કે નૃપશ્રેષ્ઠ, કુશળ તો છો ને? ઘણા દિવસ બાદ દેખાયા છો. આ બ્રહ્મર્ષિઓની સાથે અહીં ક્યાં પ્રયોજનથી તમારું આગમન થયું છે? ઇન્દ્રદ્યુમ્ન બોલ્યા કે દ્વિજશ્રેષ્ઠ, હું યજ્ઞ કરવા માટે આવ્યો છું, તો કયા તીર્થમાં તેનું અનુષ્ઠાન કરું? માર્કંડેયજીએ કહ્યું કે રાજન, સમુદ્ર સુધી પૃથ્વી પર જેટલા તીર્થ છે તે બધા નર્મદા નદીમાં સ્નાન કરવા માટે આવે છે. ઉત્તરમાં જેટલા શિવલિંગ છે અને દક્ષિણમાં જે તીર્થ છે તે બધા કોટી તીર્થમાં લીન થાય છે. તેથી તેનું નામ કોટી તીર્થ થયું છે. ભગવાન શંકરે પૂર્વકાળમાં પાર્વતી દેવી, કાર્તિકેયજી, બ્રહ્મા, વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓના સન્મુખ આ તીર્થના મહાત્મ્યનું આ પ્રમાણે વર્ણન કર્યું છે. ઓંકારેશ્વરની સમીપ નર્મદામાં કોટી તીર્થ છે. ત્યાં જે દાન, હોમ, યજ્ઞ તથા કઠોર તપ વગેરે પુણ્યકર્મ કરવામાં આવે છે તેના પુણ્યનો અંત નથી. ગ્રહણ કાળમાં કુરુક્ષેત્રની પ્રશંસા કરવામાં આવે છે, પરંતુ નર્મદા સદા
બધા કાર્યો માટે પુણ્યદાયીની કહેવાય છે. તેથી તમે કોટી તીર્થમાં યજ્ઞ કરો. આ સાંભળીને પરમ ધર્માત્મા રાજા ઇન્દ્રધૂમને અમિત તેજસ્વી માર્કંડેય મુનિના ચરણ પકડ્યા અને કહ્યું કે મુને, તમે જે કાંઈ કહ્યું છે તેના માટે હું તમારા પર બહુ મોટો અનુગ્રહ માનું છું. તે જ સમયે સુંદર યજ્ઞયુપ વિભિન્ન દેશોના ક્ષત્રિયો, ગાયો, અશ્વ, હાથી તથા અન્ય આવશ્યક સામગ્રી સાથે લઈને મંત્રી દેવગર્ભ ત્યાં આવી પહોંચ્યા. ત્યારે રાજાએ 30 યોજનનો એક વિશાળ યજ્ઞ મંડપ તૈયાર કરાવ્યો. તેમાં ઘણા યુપ લગાવ્યા અને પોતાના પ્રમાણ અનુસાર વિવિધ પ્રકારના કુંડ નિર્માણ કરાવ્યા. યજ્ઞ આરંભ થયો અને વેદ મંત્રોના ઉચ્ચારણ ધ્વનિથી પૃથ્વી અને આકાશ ગુંજી ઉઠ્યા. સૂર્ય સમાન તેજસ્વી અગ્નિદેવ પોતાના ધુમાડા રહિત સ્વરૂપે પ્રજ્વલિત થઈ રહ્યા હતા. મહારાજ ઇન્દ્રધૂમને તે યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ તથા શિવનું પણ આહ્વાન કર્યું. એમની સાથે સંપૂર્ણ દેવતા પણ પધાર્યા. રાજાના યજ્ઞમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી. ત્યાં દહીં અને ખીરનો કીચડ જામી ગયો હતો. અનેક પ્રકારના ભક્ષ્ય ભોજ્ય પદાર્થો સદા સૌને માટે તૈયાર રહેતા હતા. દેવતા, મુનિ તથા 4 પ્રકારના પાણી સમુદાય સારી રીતે તૃપ્ત થયા. અંતમાં બ્રાહ્મણોને પ્રચુર દક્ષિણા આપવામાં આવી. આ પ્રમાણે આ યજ્ઞ સંપન્ન થયો. ત્યાર પછી ધ્રુવ તથા બ્રહ્મપુત્ર મહર્ષિઓને વિદાય કરી ઓમકારેશ્વરના સ્વરૂપને જાણી રાજાએ તેમનું પૂજન કર્યું. મણુ, માણ્યક વગેરે રત્નોથી પહેલાં ઓમકાર લિંગનું અનુકૃત કર્યું. પછી ગંધ, વિવિધ પ્રકારના ધૂપ, કપૂર, અગર, ચંદન, ધ્વજ, છત્ર, મંડપ, ચંદરવા અને દિવ્ય ચામરોથી પૂજા સંપન્ન કરીને આ પ્રમાણે સ્તુતિ કરી. જે બિંદુયુક્ત ઓમકારનું યોગીજનો સદા ધ્યાન કરે છે તથા જે ઓમકાર સ્વરૂપ કામ અને મોક્ષ આપનારા છે તેમને વારંવાર નમસ્કાર છે. બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્રને પણ વરદાન આપનારા સર્વદેવમય શિવ આપને નમસ્કાર છે. હે રુદ્ર, પુણ્યથી સુશોભિત થનારી જે આપણી કલ્યાણકારી સૌમ્ય મૂર્તિ છે તેના દ્વારા આપ મારા પર કૃપા કરો. આપના સર્વત્ર હાથ અને ચરણ છે, બધી બાજુ નેત્ર, માથું અને મુખ છે, બધી બાજુ આપના કાન છે તથા આપ સર્વને વ્યાપ્ત કરીને સ્થિત છો. આપને નમસ્કાર છે. આ પ્રમાણે સ્તુતિ કરવાથી ઓમકાર લિંગના મધ્ય ભાગમાં એક બીજું લિંગ દેખાયું છે જે પ્રજ્વલિત કાલાગ્નિ સમાન તેજસ્વી હતું. તેણે ઇન્દ્રધૂમ્નને કહ્યું કે રાજન, તમારું કલ્યાણ થાવ. તમારા મનમાં જે કામના હોય તેના વરદાન માગો. ઇન્દ્રધૂમ્ન બોલ્યા કે હે દેવ, ત્યાં યજ્ઞ પર્વત પર દેવદ્રોણીમાં ભગવતી પાર્વતીની સાથે પૂજિત થઈને આપ સદા નિવાસ કરો. હે દેવેશ્વર, આ તીર્થમાં જેનું શરીર છૂટે તે શિવલોકમાં જે. ઓમકારેશ્વર બોલ્યા કે હે નૃપશ્રેષ્ઠ, તમારી આ બધી કામનાઓ પૂરી થાવ. એટલું કહીને તેઓ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તેમની સાથે બીજા દેવતાઓ પણ પોતપોતાના સ્થાને પર ચાલ્યા ગયા. ભગવાન શંકર કૈલાસધામમાં ગયા. રાજા ઇન્દ્રધૂમને ત્યાં 4 પ્રકારના પ્રાણીઓ સાંભળે એ રીતે કહ્યું કે તમે બધા લોકો મારા યજ્ઞના પ્રભાવથી નિરોગી થઈ જાઓ અને બધા તૃપ્ત રહો. ત્યાર પછી રાજા ઇન્દ્રધૂમે સાષ્ટાંગ પ્રણામ કરી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. રાજાએ કહ્યું કે હે કેશવ, જળમાં શયન કરનારા માધવ, લક્ષ્મીપતિ વિષ્ણુ, સર્વવ્યાપી ગોવિંદ, મધુસૂદન, મધુદૈત્યને મારનારા પદ્મનાભ, નાભીમાંથી કમળ ઉત્પન્ન કરનારા ઋષિકેશ, ઇન્દ્રિયોના સ્વામી શ્રીધર, ત્રિવિક્રમ, 3 વિશાળ ડગવાળા વિરાટ રૂપધારી વામન, દામોદર, માતા યશોદા દ્વારા દોરડાથી કમળના ભાગે બાંધનારા વાસુદેવ, વાસુદેવ પુત્ર તથા શ્રીહરિ, પાપ હરણ કરનારાને પ્રણામ કરું છું. જે શંખચક્ર, ગદા, શાંખધનુષ અને વનમાળાથી વિભૂષિત છે, સંપૂર્ણ લોકના રક્ષક, જગતના સ્વામી, લક્ષ્મીજીના પતિ તથા સર્વજ્ઞોમાં શ્રેષ્ઠ છે તે ભગવાન શ્રીકાંત, શ્રીધર, શીર્ષ અને શ્રીનિવાસને નમસ્કાર કરું છું. હે અચ્યુત, હે અનંત, હે યજ્ઞેશ, હે યજ્ઞાધિપ અને આપને નમસ્કાર છે. ઋગ, સામ, અથર્વ અને યજ સ્વરૂપ આપને નમસ્કાર છે. નૃસિંહ, મત્સ્ય, વારાહ અને કર્મરૂપ ધારણ કરનારા આપને નમસ્કાર છે. પવિત્ર વાહન પર આરૂઢ થનારા ગરુડ ધ્વજ આપને નમસ્કાર છે. જે હજારો મસ્તકવાળા સકલ નિષ્કલ જાણવા યોગ્ય પુરુષ, અધ્યક્ષ તથા સર્વના આદિકારણ છો તે ભગવાન નારાયણ દેવને હું નમસ્કાર કરું છું. દૈત્યનો અંત કરનારા દેવતા શ્રીહરિને હું પ્રણામ કરું છું. હિરણ્ય, પૃથ્વી તથા યજ્ઞને પોતાના ગર્ભમાં ધારણ કરનારા અમૃતની ઉત્પત્તિમાં હેત એવા શ્રી વિષ્ણુને હું નમસ્કાર કરું છું. હે વાસુદેવ, શ્રી ગર્ભ અને જ્ઞાન ગર્ભ સ્વરૂપ આપને નમસ્કાર છે. હે પ્રભુ, આપે જ આ સંપૂર્ણ ચરાચર જગતનું સર્જન કર્યું છે. આપ જ પ્રત્યેક યુગમાં ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારા છો. આપના બધી બાજુ નેત્ર છે, બધી બાજુ મુખ છે. આપ અવ્યક્ત અને જાણવા યોગ્ય છો. સંપૂર્ણ વિશ્વના આત્મા, પ્રકાશક અને સૌના હૃદયમાં નિવાસ કરનારા આપને નમસ્કાર છે. આપ જ સૂર્ય, વાયુ, અગ્નિ અને ચંદ્રમા છો. હે દેવ દેવેશ્વર, આપ જ ધાતા, ઇન્દ્ર અને પ્રજાપતિ છો. હે સુરશ્રેષ્ઠ, આપની કૃપાથી જ મારો યજ્ઞ સિદ્ધ થયો છે. રાજા દ્વારા કરવામાં આવેલી આ સ્તુતિ સાંભળીને શંખચક્ર ગદા ધારણ કરનારા ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે રાજન, તમે કોઈ વરદાન માગો. રાજા બોલ્યા કે ઓમકાર લિંગના ઉત્તર ભાગમાં વૈદુર્ય પર્વતના શિખર પર આપ જનાર્દન લિંગ રૂપે નિવાસ કરો. અહીં વિધિપૂર્વક આપની પૂજા કરનાર મનુષ્ય શ્રી વિષ્ણુધામને પ્રાપ્ત થાય, પશુ પક્ષીઓની યોનિમાં ન જાય તથા યમલોકમાં પણ પ્રવેશ ન કરે. અહીં દેહ ત્યાગ કરવાથી મનુષ્યને આપના પરમધામની પ્રાપ્તિ થાય અને આ તીર્થમાં પિતૃઓના નિમિત્તે અન્નદાન કરવાથી તે પિતૃઓ આપની કૃપાથી વિષ્ણુધામને પ્રાપ્ત થાય. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે નૃપશ્રેષ્ઠ, હું અહીં અવતાર ધારણ કરીશ અને તમે જે માગ્યું તે બધું મારી કૃપાથી પૂર્ણ થશે.
આ પ્રમાણે કહીને શંખચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુ પોતાના ધામમાં ચાલ્યા ગયા. હે યુધિષ્ઠિર, આ પ્રમાણે રાજા ઇન્દ્રધુમ્નના મહાન યજ્ઞનું વર્ણન કરવામાં આવ્યું. તે યજ્ઞથી જ તે પર્વત સમસ્ત સંસારમાં પુણ્યતીર્થના રૂપમાં પ્રસિદ્ધ થયો. સિદ્ધેશ્વર લિંગ બ્રહ્માનું અને નારાયણેશ્વર શ્રીહરિનું સ્વરૂપ સમજો. આના શ્રવણ અને કીર્તનથી મનુષ્ય વિષ્ણુલોકમાં સન્માનિત થાય છે. ત્યાર પછી સત્યનારાયણ વ્રત રાજાએ તીર્થોનું સ્તવન કર્યું. પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે સમસ્ત તીર્થોને મારા વારંવાર નમસ્કાર છે. તીર્થ બોલ્યા કે હે મહાભાગ, તમે અમારી પાસે મનોવાંછિત વરદાન માગો. ઇન્દ્રધુમ્ને કહ્યું કે હે તીર્થો, તમે બધા મારા પર અનુગ્રહ કરી ઓમકારના સમીપના તીર્થમાં નિવાસ કરો. એવમ વસ્તુ કહીને તીર્થોએ નર્મદાનું આ પ્રમાણે સ્તવન કર્યું. અને કલ્પ પર્ય સ્થિત રહેનારી તથા મહાદેવજીની સર્વોત્કૃષ્ટ કલા સ્વરૂપા નર્મદા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. બધા લોકોમાં અત્યંત પ્રસિદ્ધ અને નદીઓમાં શ્રેષ્ઠ નર્મદાને અમે મસ્તક ઝુકાવીએ છીએ. હે દેવી, આપ આમ તીર્થોના પ્રભાવથી નહીં પરંતુ સ્વભાવથી જ પરમ પવિત્ર છો. જેમ ભગવાન સૂર્યની પ્રભા અને અગ્નિદેવની કાંતિ પવિત્ર હોય છે. નર્મદાની સ્તુતિ કરીને તીર્થોએ ઇન્દ્રધુમ્નને કહ્યું કે હે રાજેન્દ્ર, જેમ ચંદ્રમાની કળા પવિત્ર હોય તે જ પ્રમાણે મહાનદી નર્મદા પણ છે. આમ કહીને બધા તીર્થો અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી નૃપશ્રેષ્ઠ ઇન્દ્રધુમ્ને અર્ધ્ય આપી ગંગાજીની સ્તુતિ કરી. ગંગા, ભાગીરથી દેવી, ભગવતી, શુભા, જાહ્નવી, મોક્ષદા, ભદ્રા, તારિણી તથા પાપનાશિની વગેરે નામોથી પ્રસિદ્ધ ગંગા દેવીનું નમસ્કાર કરું છું. હે મા, તમે જ સ્વર્ગમાં દેવાધિદેવો દ્વારા વંદિત મંદાકિની કહેવાઓ છો. તમે જ વેદમાતા ગાયત્રી, ઉમા અને કાત્યાયની છો. હે દેવી, તમને સાક્ષાત મહાદેવજીએ પોતાના મસ્તક પર ધારણ કર્યા છે. આથી વિશેષ તમારા મહિમા વિશે શું કહી શકાય? ભગવાન ચંદ્રશેખર સિવાય બીજું કોણ તમારી સ્તુતિ કરવામાં સમર્થ છે? ગંગાજીએ કહ્યું કે મહારાજ, હું પ્રસન્ન છું. તમે કોઈ વર માગો. રાજાએ કહ્યું કે દેવેશ્વરી, તમે સદા અહીં જ નિવાસ કરો. ગંગા બોલ્યા કે હે રાજેન્દ્ર, એવું જ થશે. હું મારા એક અંશથી સદા અહીં પ્રવાહિત થઈશ. આમ કહીને ગંગા પોતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યાર પછી રાજા ઇન્દ્રધુમ્ને નર્મદા દેવીની સ્તુતિ કરી. હે દેવી, તમારા જળના પ્રભાવથી મેં દેવતાઓ અને પિતૃઓને સંતુષ્ટ કર્યા છે. તમે ચરાચર પ્રાણીઓ સહિત ત્રિપુણ સર્વ સંપૂર્ણ ત્રિલોકને પવિત્ર કર્યું છે. તમે પ્રાણી માત્રના માતા અને મનુષ્યને સંસાર સાગરથી પાર ઉતારનાર છો. હે મહાદેવી, મેકલા, કલ્પગા, નર્મદા અને જલપૂર્ણા વગેરે નામોથી વિખ્યાત થઈ તમે વિંધ્ય પર્વતની શોભા વધારો છે. હે શુભે, હજારો વર્ષો સુધી તમારી સ્તુતિ કરતા રહીને પણ તમારું યથાર્થ સ્તવન કોણ કરી શકે છે? આ સ્તોત્રથી સંતુષ્ટ થઈને નર્મદાએ કહ્યું કે હે રાજન, તમારે શું જોઈએ છે? જણાવો, હું તમને વરદાન આપીશ જેથી તમે સિદ્ધિને પ્રાપ્ત થશો. નર્મદાના વચન સાંભળીને બ્રાહ્મણો સહિત શિવ ભક્તિપરાયણ રાજાએ હસીને કહ્યું કે હે દેવી, જો મને વરદાન આપવા ઈચ્છો છો તો તમારા દક્ષિણ તટથી લઈને ઉત્તર તટ સુધી 7 ધારાઓ કરી લો. નર્મદા બોલ્યા કે હે રાજન, મારા પ્રભાવ અને પ્રસાદથી આ બધું થઈ જશે. આ દરમિયાન જે કંઈ દાન આપવામાં આવશે તેનું પુણ્ય અસંખ્ય થશે. અહીં દાન આપનારાઓનો ફરી આ સંસારમાં જન્મ નહીં થાય. શૂદ્ર, ચાંડાળ, મૃગ, પશુ અને સર્પ વગેરે પણ નીલગંગા સંગમમાં સ્નાન કરવાથી અથવા અહીં દેહ ત્યાગ કરવાથી સ્વર્ગધામમાં જશે. ત્યાર પછી નર્મદાને નમસ્કાર કરી રાજા ઇન્દ્રધુમ્ન પોતાના વાહન પર આરૂઢ થયા અને હજારો રાજાઓની સાથે પોતાની રાજધાની દેવનિર્મિત નગરી અયોધ્યામાં ચાલ્યા ગયા. ત્યાં દીર્ઘકાળ સુધી રાજ્ય કર્યા પછી તેઓ સ્વર્ગલોકમાં ગયા. હે યુધિષ્ઠિર, આ પ્રાચીન ઇતિહાસ તમને સંભળાવવામાં આવ્યો છે. જે આ પ્રસંગનું પઠન શ્રવણ કરે છે તે યમલોક જોતો નથી અને પાપ યોનિમાં જતા નથી. ત્યાર પછી આવે છે પુરાણ લક્ષણ, કલિકાલનો પ્રભાવ તથા રાજર્ષિ વસુદાનના યજ્ઞમાં પ્રગટ થયેલી કપિલા અને નર્મદાના સંગમનું મહાત્મ્ય. માર્કંડેયજી કહે છે કે હે રાજન, સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુરત ચરિત આ પુરાણના 5 લક્ષણ છે. કળિયુગમાં મનુષ્ય ઘણું કરીને અસમર્થ અને અલ્પજીવી થશે. બુદ્ધિહીન તથા દુરાચારી થશે. સ્વાધ્યાય, વશટકાર, તપ અને યજ્ઞ વગેરે કોઈ પણ સત્કર્મ તેમના દ્વારા થશે નહીં. તેઓ સ્ત્રીઓની કામના રાખનાર અને વિષય લંપટ થશે. બ્રાહ્મણો સકામ ભાવે જ કર્મ કરનારા અને યાચક થશે. સદા દાન લેશે અને પરિવારના ભરણ પોષણમાં જ આસક્ત રહેશે. સ્ત્રીઓમાં આસક્તિ હોવાના કારણે તેઓ આત્માને જાણી શકશે નહીં. ધાર્મિકો અને તપસ્વીઓ પણ કુકર્મ કરશે. કળિયુગમાં મોટાભાગે લોકો વામ માર્ગી અને દિગંબર થઈ જશે. બધી પ્રજા એક વર્ણની થઈ જશે. રાજા મલેચ્છ થશે. હીન યુગ આવશે ત્યારે ભગવાન વિષ્ણુનો બૌદ્ધાવતાર થશે. ત્યાર પછી મનુષ્ય અલ્પાયુ, અલ્પવીર્ય તથા અલ્પ પરાક્રમી થશે. અનેક પ્રકારના દેશવ્યાપી ઉપદ્રવો થતા રહેશે. ચાંડાળોનો વંશમાં ઉત્પન્ન બ્રાહ્મણો વેદ ભણશે, બીજાઓને વેદનો ઉપદેશ આપશે અને પોતાના વેદને વેચશે. ધનના લોભથી રાજાઓના દરબારમાં જશે. અગ્નિહોત્ર અને કન્યા વિક્રય કરશે. કળિયુગના વેદપાઠી બ્રહ્મચર્ય વ્રતથી રહિત હશે. 10-12 વર્ષની બાળકી પણ ગર્ભ ધારણ કરશે. સ્ત્રી પતિનો અને પુત્ર માતા પિતાનો આદર નહીં કરે. વહુ સાસુની અને પુત્ર માની વાત પણ માનશે નહીં. આ બધી કળિયુગની વાતો સંક્ષેપમાં કહી. યુધિષ્ઠિર, એક દિવ્ય કથા શ્રવણ કરો જે સર્વ પાપોનો નાશ કરનારી છે. પૂર્વકાળમાં વસુદાન નામના એક ચક્રવર્તી રાજર્ષિ હતા. તેમની રાજાની
રાજધાની અયોધ્યા હતી. તેમના રાજ્યમાં કોઈ દીન, દુઃખી અથવા દરિદ્ર નહોતું. દરેક ગાય સ્વયં ઈચ્છાનુસાર દૂધ આપનારી અને પૃથ્વી હરીભરી ખેતીથી સંપન્ન હતી. એકવાર રાજર્ષિ વસુદાન વેદના પારંગત બ્રાહ્મણ ઋત્વિજોની સાથે યજ્ઞની સંબંધી સામગ્રીનો સંગ્રહ કરી અમરેશ્વર તીર્થમાં ગયા. ત્યાં તેમનો યજ્ઞ પ્રારંભ થયો અને નિર્વિઘ્ને સમાપ્ત થઈ ગયો. અવભૃતના જળથી ત્યાંની સ્વર્ણ નિર્મિત સંપૂર્ણ પૃથ્વી ભીંજાઈ ગઈ. તે યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું એકસાથે પૂજન કરવામાં આવ્યું અને ત્યાં હોમથી દૂધ, ઘીની કેટલીક ધારાઓ નીકળી. ગૌમૂત્રની પણ એક ધારા વહેવા લાગી અને વેદોના પારંગત વિદ્વાન ઋષિમુનિઓ, દેવતાઓએ જે સ્નાન કરાવ્યું હતું તે જળની પણ એક ધારા વહેવા લાગી. આ બધી ધારાઓ પરસ્પર મળી જવાથી બ્રહ્મર્ષિઓ અને દેવતાઓએ જોયું કે એક નદી વહી રહી છે. તે કપિલા નદી નામે પ્રસિદ્ધ થઈ. કપિલા અને નર્મદાનો જ્યાં સંગમ છે ત્યાં રુદ્રાવત તીર્થ છે. ત્યાર પછી દક્ષિણાઓ દ્વારા બધા બ્રાહ્મણોનો યથાયોગ્ય સત્કાર કરવામાં આવ્યો. તેમને વિવિધ પ્રકારના વસ્ત્રાભૂષણોથી વિભૂષિત કરીને હાથી, ઘોડા અને રથ પર બેસાડવામાં આવ્યા. દેવતાઓનો પણ આવો સત્કાર કર્યો. બધા દેવતાઓ સંતુષ્ટ થઈને રાજા વસુદાનને બોલ્યા કે હે મહાભાગ, આ યજ્ઞને અમે બહુ પ્રસન્ન છીએ. તમે કોઈ વરદાન માગો. વસુદાન બોલ્યા કે હે દેવતાઓ, નર્મદા અને કપિલાના સંગમમાં સ્નાન કરી જે મનુષ્ય મહાદેવજીની પૂજા કરે છે તે દિવ્ય વિમાનો દ્વારા સ્વર્ગમાં જાય અને જેમનું અહીં મૃત્યુ થાય તેઓ પુનઃ સંસારમાં જન્મ ન લેતા મુક્ત થઈ જાય. દેવતાઓએ કહ્યું કે હે રાજન, તમારા બધા અભિષ્ટ મનોરથો યથેષ્ટ સફળ થશે. આ પ્રમાણે કહીને બધા દેવતાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. રાજર્ષિ વસુદાન પણ વેદવેતા બ્રાહ્મણો સાથે પરમાનંદથી યુક્ત થઈ અયોધ્યાપુરી પાછા આવ્યા. તે તીર્થના પ્રભાવથી અંતઃપુર અને પરિવાર સહિત તેમણે પ્રચુર ભોગોનો ઉપભોગ કર્યો અને અંતમાં તેઓ ભગવાન શિવના પરમધામમાં ગયા. હે યુધિષ્ઠિર, આ પ્રમાણે નર્મદા અને કપિલાના સંગમનું વૃત્તાંત કહી સંભળાવ્યું. આનું શ્રવણ અને કીર્તન કરવાથી મનુષ્યને સંસાર બંધનથી છુટકારો મળી જાય છે. ત્યાર પછી આવે છે અમરાવતીમાં ભગવાનનો દૈત્ય સુદન રૂપે નિવાસ તથા ત્યાંના બીજા તીર્થો અને શિવલિંગોનું મહાત્મ્ય. માર્કંડેયજી કહે છે કે હે મહારાજ, નર્મદાના દક્ષિણ અને કપિલાના પશ્ચિમ તટ પર ભગવાન વિષ્ણુની મનોહર પુરી અમરાવતી છે. તેમાં ભગવાન લક્ષ્મીપતિ કોટિ કલ્પ અને યુગો સુધી નિવાસ કરે છે. પ્રાચીન કાળમાં દેવતાઓ અને અસુરોના યુદ્ધમાં દેવો દાનવો દ્વારા પરાસ્ત થઈ ગયા. તે સમયે દાનવોના અત્યાચારથી પીડિત થઈને પૃથ્વીદેવી અને બ્રહ્મા વગેરે દેવતાઓ ક્ષીરસાગરમાં શયન કરનારા ભગવાન વિષ્ણુના શરણમાં ગયા અને તેમણે પ્રણામ કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા કે હે દૈત્યોનો અંત કરનારા જનાર્દન, હે દેવ, હે જગન્નાથ, આપનો જય થાઓ. વેદોના મૂળ સ્થાન જગદીશ્વર, અમે આપના શરણે આવ્યા છીએ. આપ અમારી રક્ષા કરો. આ સ્તોત્રને સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે બ્રહ્માંડ પૃથ્વી પર જે દુર્ગસ દાનવ છે તે બધાનો હું શીઘ્ર નાશ કરીશ. આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે આવ્યા અને સંપૂર્ણ લોકોના હિત માટે પોતાના સુદર્શન ચક્રથી દૈત્યોના મસ્તક કાપવા લાગ્યા. ત્યારે બધા દાનવો ભગવાન વિષ્ણુના ભયથી ધ્રુજી ઉઠ્યા અને પૃથ્વી છોડીને રસાતળમાં ભાગી ગયા. ત્યાર પછી ફરી બ્રાહ્મણ, દેવતા અને તપસ્વીઓના યજ્ઞ પૂર્વવત થવા લાગ્યા. યુધિષ્ઠિર તે પુરી અમરાવતીમાં ભગવાન વિષ્ણુ દૈત્ય સુદનના નામે પ્રતિષ્ઠિત થયા. જે મનુષ્ય ત્યાં દેહ છોડે છે તે વિમાન દ્વારા વિષ્ણુલોકમાં જઈને સન્માનિત થાય છે. કપિલાના પશ્ચિમમાં નીલગંગાનું આગમન થયું. તેમાં સ્નાન કરી મનુષ્ય કોટિ તીર્થના સેવનનું ફળ પ્રાપ્ત કરે છે. સુદર્શન, દૈત્યસુદન, વિષ્ણુવર્ત, શિવાવર્ત અને લક્ષ્યાવર્ત આ તીર્થમાં જે દાન આપવામાં આવે છે તેનું પુણ્ય અસંખ્ય થાય છે. ત્યાં શ્રી વિષ્ણુને પ્રસન્ન કરી મનુષ્ય અનંત ફળનો ભાગી થાય છે. શ્રી વિષ્ણુ ક્ષેત્રનું પ્રમાણ 100 કોસનું છે. તે ક્ષેત્રમાં બ્રહ્મત્યનો પ્રવેશ થતો નથી. જે ત્યાં 1 માસ સુધી ઉપવાસ તથા અગ્નિહોત્ર કરે છે, જે સ્ત્રી ત્યાં પતિવ્રતા ધર્મનું પાલન કરે છે તથા જે મનુષ્ય સ્વાધ્યાય, યજ્ઞ, ચાંદ્રાયણ, પરાગ તથા પિતરોનું તલ અને જળથી તર્પણ કરે છે, તેમના પિતરો તૃપ્ત થઈ ભગવાન વિષ્ણુના ધામમાં વિહાર કરે છે અને તે મનુષ્યોને પણ પોતાના સત્કર્મનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. જે એક રાત્ર, ત્રિરાત્ર, કૃચ્છ, શાંતપન, અતિકૃચ્છ, પર્ણકૃચ્છ તથા અન્ય બીજા વૈષ્ણવ વ્રત કરે છે અને જે બંને પક્ષોની એકાદશીએ ભોજન કરતો નથી, એ આ વ્રતો દ્વારા ભગવાન વિષ્ણુના લોકમાં પૂજિત થાય છે. ચાંડાળ, સ્વપચ અથવા પશુ પક્ષીની યોનિમાં પડેલો પ્રાણી પણ જો આ તીર્થમાં દેહ છોડે છે તો ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. આ તીર્થમાં માસોપવાસ વ્રત કરનારા પુરુષો તથા પતિવ્રતા સ્ત્રીઓને જોઈને ધર્મરાજ સ્વયં ત્યાં જઈને તેમને અર્ઘ્ય સમર્પિત કરે છે અને તે મહાત્માઓને વૈષ્ણવ લોકના દર્શન કરાવીને પાછા આવે છે. બ્રહ્માજીના માનસપુત્ર સપ્તર્ષિઓ એકવાર ધર્મરાજને પૂછ્યું કે ધર્મ શું છે? કારણ છે કે તમે અહીં સ્વયં પેદલ કરી રહ્યા છો. આ જોઈને અમને ભારે વિસ્મય થયું છે. હે મહાભાગ, આનું કારણ જણાવો. આ સાંભળીને ધર્મરાજે હસતા રહીને કહ્યું કે હે મુનિવરો, મારા ભયંકર દૂત પતિવ્રતા સ્ત્રીઓ, માસ ઉપવાસી પુરુષો તથા આ બધાના વિમાનોની ઉજ્જવળ દીપ્તિ સામે દ્રષ્ટિપાત કરવામાં અસમર્થ છે. તેથી તેઓ પાછા ગયા છે. તેથી હું પેદલ ગયો હતો. માર્કંડેયજી કહે કે રાજન, અમરાવતીમાં અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુનો નિવાસ છે. ત્યાં કરેલું શ્રીહરિનું પૂજન કળિયુગના દોષનો નાશ કરે છે. નર્મદાના ઉત્તર તટ પર
પર એક અન્ય શ્રેષ્ઠ દેવતા છે જે બ્રહ્મેશ્વરના નામે પ્રસિદ્ધ છે. તેઓ સર્વ પાપોનો નાશ કરનારા છે. તેમના પૂજાથી પાપ સમૂહનો નાશ થાય છે અને પિતૃઓ તૃપ્ત થઈને બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. લંકેશ્વરથી દક્ષિણમાં સિદ્ધલિંગ છે. તેના પૂજન અને સ્પર્શથી ગણપતિ પદની પ્રાપ્તિ થાય છે. વિશ્વેશ્વર નામનું મહાલિંગ સર્વદેવમય અને શુભ છે. વૈશાખ શુક્લ અષ્ટમીએ તેના પૂજનથી મનુષ્ય 10,000 શિવલિંગોની પૂજાનું ફળ પ્રાપ્ત કરે છે અને ભગવાન શિવનો અનુચર થાય છે. મહારાજ, ત્યાર પછી નર્મદા નદીના ઉત્તર તટની યાત્રા કરવી. ત્યાં પરમ સિદ્ધિદાયક પાપનાશક લિંગ છે. ત્યાં સ્નાન, તર્પણ અને પૂજન કરવાથી બ્રહ્મહત્યાનો નાશ થાય છે. ત્યાર પછી સર્વ પાપોનો નાશ કરનારો ઋણમોચન લિંગ છે. તેના પૂજનથી અનેક જન્મનું ઋણ નષ્ટ થઈ જાય છે. ઋણમોચનના દર્શન કરી તલ અને જળની અંજલિ આપવાથી પિતૃઓ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ છે ત્યાં સુધી તૃપ્ત રહે છે. નર્મદા અને ચરુના સંગમમાં શાસ્ત્રોક્ત રીતે સ્નાન કરી સંગમના જળ અને બિલીપત્રથી જે મહાદેવજીને સ્નાન કરાવે છે અને તેમની પૂજા કરે છે તેની ઉમા મહેશ્વરના ધામમાંથી કદી પુનરાવૃત્તિ થતી નથી. ચતુકેશ્વર નામનું એક સિદ્ધલિંગ છે જે આંબળાના ફળ જેટલું છે. દેવતા અને દૈત્યો તેમનું પૂજન કરે છે. મનુષ્યો તેને જોઈ શકતા નથી. જે પરમ ધાર્મિક પુત્ર તે તીર્થમાં સ્નાન કરે છે, શ્રાદ્ધ કરે છે, તેના પિતૃઓ મહાપ્રલય સુધી તૃપ્ત રહે છે. ચરુ નામવાળી નદી યજ્ઞ પર્વતમાંથી નીકળી છે. પૂર્વકાળમાં પોતાના પુરોહિત બૃહસ્પતિની સાથે દેવરાજ ઇન્દ્રે અહીં યજ્ઞ કર્યો હતો. ત્યારથી સંસારમાં બધા દેવતાઓ દ્વારા પરમ પવિત્ર મહિમાની યશગાથા ગવાય છે. ત્યાં દારૂવન નામે વિખ્યાત એક તીર્થ છે જે પૃથ્વી પર 100 લોકો દ્વારા સેવિત છે. ત્રેતામાં 60,000 તપસ્વી મુનિઓએ તે તીર્થમાં નિવાસ કર્યો. તે બધા કંદ મૂળ ફળનો આહાર કરનાર અને અગ્નિહોત્ર પરાયણ હતા. તે તીર્થનું પ્રભાવથી તેમને બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ. દારૂવનમાં સર્વ પાપર એક શિવલિંગ છે જેના પૂજનથી મનુષ્ય ગણપતિનું પ્રદ પ્રાપ્ત કરે છે. ત્યાં સર્વદેવમય વિમલેશ્વર લિંગ છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય સ્વર્ગમાં જાય છે અને જેઓ દેહ ત્યાગ કરે છે તેમનો પુનર્જન્મ થતો નથી. આ તીર્થમાં દેવતા અને અસુર સૌને નિર્મળ કરીને પિનાકધારી મહાદેવ પોતાના ધામમાં લઈ જાય છે. જે ત્યાં તલ, જળ અને પિંડદાન આપીને પિતૃઓને તૃપ્ત કરે છે તે ભગવાન મહેશ્વરના પરમધામમાં જાય છે. યુધિષ્ઠિર, વિમલેશ્વર લિંગને તમે સાક્ષાત મહેશ્વર જ સમજો. ત્યાં એક વ્યાઘ્રેશ્વર લિંગ પણ છે જ્યાં વ્યાઘ્રીને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ હતી. તે તીર્થમાં તલ, જળ અને હવિષ્યનું પિંડદાન આપવાથી પુત્ર પોતાની પહેલાંની અને પાછળની 100 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે અને સ્વયં જ્યાં સુધી 14 ઇન્દ્રિયોનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી વરુણલોકમાં નિવાસ કરે છે. વ્યાઘ્રેશ્વર દેવના પૂજન, કીર્તન અને શ્રવણથી મનુષ્ય ઇન્દ્રલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અમરકંટક પર સૂત્રયાગનું મહાત્મ્ય, કાવેરી સંગમ અને પયોષણી સંગમનો મહિમા તથા ત્યાંના અન્ય તીર્થોના સેવનનો મહિમા. માર્કંડેયજી કહે છે કે હે યુધિષ્ઠિર, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ષડતિમુખ, યુગાદિ, વિષુ, વ્યતિપાત, સંક્રાંતિ, કાર્તિક, માઘ તથા વૈશાખની પૂર્ણિમા, કપિલવષ્ટિ, વૈશાખ શુક્લ તૃતીયા, કાર્તિક શુક્લ નવમી, માઘની અમાવસ્યા તથા ભાદ્રપદ કૃષ્ણ ત્રયોદશી આ યુગાદિ તિથિઓ છે. આ પર્વોમાં સૂત્રયાગ કરવો જોઈએ. ભગવાન શંકર તુલ્ય જે પર્વત છે તેને ઉમા સહિત મહાદેવજી તથા ગણેશજીનું સ્વરૂપ સમજી તેના પર જે સૂતર વીંટાળે છે તે હજારો યુગ પર્યંત સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે સ્ત્રી તે પર્વતને સૂતર વીંટાળે છે તેનો પતિ વિયોગ થતો નથી અને પુત્રવ્રતિ થાય છે. હે રાજન, રેશમી અથવા કપાસનું સૂતર લઈને તેને 9, 10, 12, 18 અથવા 24 દોરાનું કરી લેવું. પછી તેને કોટી તીર્થના લઈને ધોઈને ગંધ ધૂપથી સુવાસિત કરવું. ત્યાર પછી તેના પર પુષ્પની માળા બાંધી રાતના દીપક પ્રગટાવો. ઓમકાર તીર્થમાં વિધિપૂર્વક રાત્રિ જાગરણ કરી ભગવાન શિવનું ધ્યાન કરવું અને નિરાહાર રહીને રાત્રિ વ્યતીત કરવી. પછી પ્રાતઃકાળે ઓમકારેશ્વરનું પૂજન તથા ઉત્સવ કરવો. એકાગ્રચિત્તે અક્ષયવટમાં સૂતર બાંધવું અને સર્વ તીર્થમય શુભ સ્વરૂપ કોટી તીર્થની યાત્રા કરવી. ત્યાંથી ઋણમોચન, પાપનાશન, નરકેશ્વર, ગંધેશ્વર અને અંગારેશ્વર તીર્થમાં જઈ સર્વ તીર્થમય બ્રહ્મવર્તમાં જવું. ત્યાં સ્નાન કરી મનુષ્ય શિવલોકને પ્રાપ્ત થાય છે. તે તીર્થમાં તલ અને જળ આપવાથી પિતૃઓની સદગતિ થાય છે. સર્વ પાપનાશક દારૂકેશ્વર લિંગના પૂજનથી મનુષ્ય વિદ્યાધર થાય છે. દારૂકેશ્વરથી ભૂલિંગની સમીપ જવું. ત્યાં જવા માત્રથી મનુષ્ય બ્રહ્મહત્યાથી મુક્ત થઈ જાય છે. ત્યાંથી ઝાલેશ્વર તીર્થમાં જવું જે સર્વ તીર્થોમાં ઉત્તમ છે. ત્યાં સ્નાન કરનાર મનુષ્ય ફરી આ સંસારમાં જન્મ લેતો નથી. ઝાલેશ્વરમાં તલ અને જળની અંજલિ આપવાથી પિતૃઓને અક્ષય ગતિ પ્રાપ્ત થાય છે. ઝાલેશ્વરથી ફરી કોટી તીર્થમાં આવવું અને વિધિપૂર્વક સ્નાન કરી ઓમકારેશ્વર મહાદેવના શ્રી અંગોમાં શ્વેત સૂતર બાંધવું. પછી ઓમકારેશ્વરની પૂજા કરી દીવાઓની હારમાળ કરવી. ત્યાર પછી આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે મહેશ્વર, આપની કૃપાથી મારો આ સૂત્રયાગ સફળ થાય. ત્યાર પછી યતિઓને ભોજન કરાવવું અને બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી. ત્યાર પછી ભાઈ બંધુ અને સેવકોની સાથે પારણા કરવા. જે શારીરિક કષ્ટ ઉઠાવી શિવ પર્વતની પરિક્રમા કરે છે તેને ડગલે ડગલે યજ્ઞનું ફળ મળે છે. ઉત્તર અને દક્ષિણમાં જે તીર્થો છે તે બધા ભગવાન શિવના સાક્ષાત સ્થાન કોટી તીર્થમાં વિલીન થાય છે. સમુદ્ર સુધી પૃથ્વી પર જે તીર્થ છે તે બધા પરમપદ સ્વરૂપ કોટી તીર્થમાં લય પામે છે. હે નૃપશ્રેષ્ઠ, નર્મદા અને અમરાવતી તથા નર્મદા અને ઓમકારેશ્વર
ઝાલેશ્વરના મધ્ય ભાગમાં કોટી તીર્થ વિદ્યમાન છે, જેમાં પાતાળના 1,00,000 તીર્થ નિવાસ કરે છે. સાક્ષાત મહાદેવજીએ કપિલા અને નર્મદાની વચ્ચે જે બધા તીર્થોની સ્થાપના કરી છે, હે મહારાજોની વચ્ચે રુદ્રાવર્તના જળમાં જે મનુષ્ય વિધિપૂર્વક સ્નાન કરે છે તે શિવલોકમાં જાય છે, તથા જે નર્મદાના ઉત્તર તટે નિવાસ કરે છે તેઓ રુદ્રલોકમાં નિવાસ કરે છે. જેમ વામ ભાગ પર નિવાસ કરે છે તેઓ વિષ્ણુલોકમાં જાય છે. જે અમરકંટક પર્વત પર પૂર્વ અને પશ્ચિમ ભાગમાં નિવાસ કરે છે તે રુદ્ર, બ્રહ્મા અને વિષ્ણુલોકમાં જાય છે. સૂર્યગ્રહણ સમયે ન્યાયોપાર્જિત ધનનું કોટી તીર્થમાં દાન કરવાથી અનેક પ્રકારના પુણ્ય થાય છે. કાવેરી પૂર્વ ભાગમાં જ્યાં સુધી પર્યક પર્વત છે તેની વચ્ચે 10,00,000 તીર્થો હોવાનું મનાય છે. નર્મદાથી લઈ જમદગ્નિ આશ્રમની વચ્ચે શ્રીકંઠ અને શ્રી નીલકંઠ નામનું શિવલિંગ છે. નર્મદાના બંને તટો પર એક કોષની અંદર જેટલા પણ સ્વયંભૂ દેવતા છે તે બધા સિદ્ધિદાયક છે. તે બધા ઈચ્છાનુસાર કામ, ભોગ અને ફળ આપનારા છે. હે ભારત, આ અમરકંટક પર્વત જે રીતે બધી બાજુથી પવિત્ર છે તેવો પવિત્ર મને ત્રણેય લોકમાં બીજો કોઈ પર્વત દેખાતો નથી. કોટી તીર્થ અને અમરકંટક બંને પરમ પવિત્ર છે. એમને સ્વર્ગ, મોક્ષ તથા સંપૂર્ણ સિદ્ધિઓના દાતા સમજો. ચતુર્દશી મંગળવારે જ્યારે વ્યતિપાત યોગ હોય ત્યારે કાવેરી સંગમમાં સ્નાન કરવાથી 1000 ગણું પુણ્ય થાય છે. જે લોકો શસ્ત્ર દ્વારા મૃત્યુ પામ્યા છે એવા લોકોના નિમિત્તે તથા તલમિશ્રિત જળની અંજલિ આપવાથી અને એકોદ્રષ્ટિ શ્રાદ્ધ કરવાથી તેમને સ્વર્ગલોક મળે છે. નર્મદા અને કાવેરીના જળ અને જંગલી તલથી તૃપ્ત કરાયેલ પિતૃઓ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. સહસ્ત્રો ધારાઓથી કાવેરી નદી આ પૃથ્વી પર પ્રસિદ્ધ છે.